સમુદ્ર મંથનની કથા આવે. દેવતાઓ અને દૈત્યો વચ્ચે મૈત્રી થાય. સમુદ્રને મથિત કરી એમાંથી અમૃતની પ્રાપ્તિ કરવી છે. દેવતાઓ અને દૈત્યોએ મૈત્રી કરી. સમુદ્ર મંથન થવા લાગ્યું. પર્વતને લઈ આવ્યા. મંદ્રાચલ નામના પર્વતને લઈ આવ્યા. સમુદ્રની મધ્યમાં રાખ્યા. વાસુકી નાગનું નેતૃ બનાવ્યું. જેમ રવૈયો હોય, નેતૃ હોય, એમ સમુદ્રનો રવૈયો મંદ્રાચલ પર્વત નેતૃ બનાવ્યું નાગનું. એક બાજુ દેવતાઓ, એક બાજુ દૈત્યો સમુદ્રને મથવા લાગ્યા. મંથન થયું તો એમાંથી પ્રથમ કાલકુટ નામનું વિષ બહાર નીકળ્યું. કાલકુટ નામનું વિષ એવું હળાહળ વિષ હતું કે પૃથ્વી ઉપર ફેંકે તો પૃથ્વી ફાટી જાય આવું વિષ હતું. કોને દેવ? બધા જ દેવતાઓ મહાદેવ પાસે આવ્યા અને કહ્યું, ભોલેનાથ, સમુદ્રમાંથી આ વિષ નીકળ્યું છે, આપ ગ્રહણ કરો. સ્તુતિ કરી. મહાદેવની સ્તુતિ થાય એટલે રીઝી જાય. વંદે દેવોમાપતિં સુરગુરુ વંદે સમુદ્ર મંથન દરમિયાન, હે ભોલેનાથ, આ વિષ નીકળ્યું છે, આ વિષ ગ્રહણ કરો. સ્તુતિ થાય એટલે રીજે. કહ્યું, લોક કલ્યાણ માટે મહાદેવ કહે હું વિષ પણ પી જાઉં. અને વિષ લીધું કટોરો હાથમાં. મહાદેવે લગાવ્યો મુખ પર, ગ્રહણ કરવા લાગ્યા. પાર્વતીએ પ્રાર્થના કરી ભગવાનને કે હે પ્રભુ, ખરેખર જો મારું સતીત્વ જ હોય તો આ બધું જ વિષ શિવના કંઠમાં રહેવું જોઈએ. બધું જ વિષ શિવના કંઠમાં સમાઈ ગયું. ત્યારથી મહાદેવનું એક નામ નીલકંઠ વિષધર થયા. કંઠમાં રહે. જુઓ, નીચે ના ઉતાર્યું, કંઠમાં મધ્યમાં રહે. વિષ હંમેશા મધ્યમાં હોય. નીચે ઉતારે તો પોતે મરી જાય, બહાર ફેંકે તો બીજા મરી જાય. એમ વાણીના વિષ હંમેશા મધ્યમાં રાખવા જોઈએ. ક્યારે અંદર પણ ન ઉતરે અને બહાર પણ ન ફેંકાય, એની કાળજી લેવી જોઈએ. વિષ સમાય. દેવતાઓ રાજી થઈ ગયા. વળી પાછા આવ્યા. સમુદ્ર મંથન કરવા લાગ્યા. એમાંથી 14 રત્નો નીકળ્યા. કલ્પવૃક્ષ નીકળ્યો, સ્વર્ગમાં રહી.
અપ્સરાઓ નીકળી સ્વર્ગમાં રાખી, ઉચ્ચ શ્રવા નામનો ઘોડો નીકળ્યો, બલિરાજાને વારોની પાછળ આખી દુનિયા જે ગાંડી છે. કેવડી તાકાત હે. લાઈટ આવી જાય માણસોમાં. સંપત્તિની બહુ તાકાત છે, પણ એનો અતિરેક પાછો બહુ ખરાબ છે. હોવું જરૂરી છે, એના વગર એક ડગલું નહીં ભરાય. સંપત્તિ વગર એક ડગલું નહીં ભરાય. જરૂરી છે, પણ અતિરેક બહુ ખરાબ છે. ભોજન જરૂરી છે, પણ ભોજન અતિ જમી જાય શું થાય આપણને ખબર છે. જરૂરી બધું જ છે, પણ એનો અતિરેક છે નહીં બહુ ખરાબ છે. એ ઝેર બની જાય. ભોજન પણ ઝેર બને, પાણી ઝેર બને, લક્ષ્મી ઝેર બની જાય. અતિ થાય એટલે બધું બની જાય. અતિશયુક્તિ બહુ ખરાબ છે. બધું જ માપમાં, કેપેસિટી પ્રમાણે, છકી ન જાય ત્યાં સુધી. નહીંતર કેટલાયને ગાંડા કરી નાખ્યા. સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ સંપન્ન નારાયણ સ્મૃતિ. સંપત્તિ એ સંપત્તિ નથી, વિપત્તિ એ વિપત્તિ નથી, પણ સંપત્તિ આવ્યા પછી નારાયણને ભૂલી જવા એનાથી મોટી કોઈ વિપત્તિ નથી. એ લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા છે. લક્ષ્મી વંદનીય છે, લક્ષ્મી નિંદનીય નહીં, वो पूजनीय है. અને લક્ષ્મી ખરેખર લક્ષ્મી છે એ પૈસો છે એ જ લક્ષ્મી કહેવાય એવું નથી. આપણે તો એને એ જ માનીએ છીએ લક્ષ્મી એટલે પૈસા, બસ. એવું નહીં. લક્ષ્મીના ઘણા પ્રકારો છે. આપણા શાસ્ત્રોમાં અષ્ટધા લક્ષ્મી બતાવી છે. 8 પ્રકાર છે લક્ષ્મીના. સંતાન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, આરોગ્ય લક્ષ્મી, ધન લક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી. આ બધા લક્ષ્મીના પ્રકારો છે. ઘરમાં સારું સંતાન થાય એ લક્ષ્મીનો પ્રકાર છે, માનજો. સારા પત્ની મળે એ લક્ષ્મીનો પ્રકાર છે, એ માનજો. સારા પાડોશી મળે એ લક્ષ્મીનો પ્રકાર છે, એ માનજો. નકર અડધી કિંમતમાં વેચીને વહી જવું જોઈએ. સારું થાય એ લક્ષ્મીનો પ્રકાર છે. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શક ક્ષમસ્વ. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત્. લક્ષ્મીના પ્રકારો છે. એવી લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા. ભગવાન નારાયણે લક્ષ્મીજીને એક જય માલા આપી અને કહ્યું કે તમને આમાંથી જે યોગ્ય લાગે એની સાથે તમે વરી શકો. બધા જ દેવતાઓ લાઈનમાં બેસી ગયા, દૈત્યો લાઈનમાં બેસી ગયા, ગંધર્વો, યક્ષો, કિન્નરો બધા જ આવી ગયા. છેલ્લી લાઈનમાં ભગવાન નારાયણ બેઠા અને છેલ્લે બધાને જોતા જોતા કોઈ પસંદ ના આવ્યું. છેલ્લે ભગવાનને જય માલા પહેરાવી. ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી થયા છે. એવા લક્ષ્મી નારાયણ એના શરણસ્થ રહ્યા. એની સેવા કરવા લાગ્યા. ભગવાને કહ્યું કે તમે મારી સેવા કરશો તો દુનિયાનો વ્યવહાર કેમ ચાલશે? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હું તો તમારી પત્ની છું, મારે તો તમારી જ સેવા કરવાની હોય ને. પણ તો આ બધું ચલાવવું કેમ તંત્ર? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હું મારી માયાને ફેંકું છું.
ઓરિજિનલ લક્ષ્મી ભગવાન વિષ્ણુના ચરણમાં છે. આજે છે એ અત્યારે આપણી પાસે માયા છે, એ ચંચલ છે, કોઈની થઈ નહીં, કોઈની થવાની નહીં. આજ આયા તો કાલ બીજે, સ્થિર નથી. એવા લક્ષ્મીનારાયણ ભગવાનનો અવતાર થયો. વળી સમુદ્ર મંથન થયું અને એ સમુદ્રમાંથી ધનવંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને બહાર આવ્યા. અને જેવું અમૃત નીકળ્યું, બધા જ દૈત્યો ઝઘડવા લાગ્યા, કુંભ આંચકીને જતા રહ્યા. દૈત્યોના હાથમાં અમૃત આવી ગયું. દેવતાઓ ભગવાન પાસે ગયા, કહ્યું પ્રભુ અમૃત તો ગયું. તો કે તમને કોણે કીધું તું કે આ અમૃત છે એવું કહેવાનું? હવે શું થાય? તો કે ચિંતા ન કરો. ભગવાને મોહિની અવતાર લીધો, મોહિની સ્વરૂપ લઈ દૈત્યો પાસે ગયા. દૈત્યો મોહિત થયા. મોહિની ભગવાને કહ્યું કે હું અમૃતનો ભાગ પાડી આપું. તો કે અમૃતનો ભાગ પાડી આપો, શરત મારી ઈ છે કે ઉપરનું પાતળું પાતળું અમૃત દેવતાઓને પાઈ દઈએ, નીચેનું ઘાટું ઘાટું અમૃત તમને આપશું. વાંધો નહીં? તો કે કાંઈ વાંધો નહીં. મોહિની સ્વરૂપ ભગવાને બધા દેવતાઓને અમૃતનું પાન કરાવવા લાગ્યા. રાહુ એક દેવતાઓની લાઈનમાં બેસી ગયો, રાહુને પાન કરાવી દીધું. રાહુ અમર થઈ ગયો. પછી સુદર્શન ચક્ર દ્વારા ભગવાને મસ્તક છેદી નાખ્યું, પણ મૃત્યુ ના થયું. ધડ મસ્તક અલગ થયા, અમર થઈ ગયો. પછી તો દેવાસુર સંગ્રામ થયો. અસુરોને ખબર પડી કે આપણા હાથમાં અમૃત આવ્યું નહીં, એટલે દેવ અને અસુરો ઝઘડવા લાગ્યા. ભયંકર યુદ્ધ થયું. કેટલા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. અમૃત પીધેલા દેવતાઓએ બધા જ અસુરોનો સંહાર કર્યો. શુક્રાચાર્ય આવ્યા અને શુક્રાચાર્યે સજીવની વિદ્યાથી બધાઈને પાછા સજીવન કર્યા. શુક્રાચાર્યે બલિરાજા પાસે યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં દિવ્ય આયુધો નીકળ્યા અને ઈ આયુધ રથ લઈ અને બલિરાજા ઇન્દ્ર પાસે ગયા. યુદ્ધ કર્યું અને બલિરાજાએ ઇન્દ્રનું સામ્રાજ્ય છીનવી લીધું. ઇન્દ્ર પરાસ્ત થઈ ગયા. ઇન્દ્ર આવ્યા અદિતિ માં પાસે અને અદિતિ માને કહ્યું કે માં, મને સ્વર્ગનું રાજ્ય મળે એવું કંઈક કરો. ત્યારે અદિતિ કશ્યપ મુનિ પાસે આવ્યા અને કશ્યપ મુનિને કહ્યું કે મને એવું સંતાન આપો કે મારા ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય અપાવે. એટલે કશ્યપ મુનિએ અદિતિને પયોવ્રત નામનું વ્રત કરવાનું કહ્યું કે તમે પયોવ્રત કરો, તમારે ન્યાય એવું સંતાન જન્મ ધારણ કરશે કે ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય અપાવશે. અદિતિએ પયોવ્રત કર્યું. 12 દિવસનું આ વ્રત છે. આ મહિનામાં ફાગણ સુદ એકમ થી ફાગણ સુદ 12 સુધી આ વ્રત થાય. પયઃ એટલે દૂધ, દૂધ ઉપર આ વ્રત કરવાનું એટલે પયોવ્રત. સંતાનની કામના વાળા લોકો આ વ્રત કરી શકે છે. 12 દિવસ સુધી દૂધ ઉપર રહી સંતાન ગોપાલ સ્તોત્રના પાઠ કરે, એને ન્યા સંતાનની કામના અવશ્ય પૂર્ણ થાય. 12 દિવસ સુધી દૂધ ઉપર રહેવું પડે. તમે કહેશો કે 11 જાતિ નથી, 12 દી કેમ જાય? વ્રત છે ને, આપણા શાસ્ત્રોમાં ઘણા બધા વ્રત બતાવ્યા છે. વ્રતનોય મહિમા છે. અને ખાસ કરીને બહેનો બહુ વ્રત કરતા હોય છે. કેટલા પ્રકારના વ્રત કરતા હોય, અલગ અલગ પ્રકારના.
પણ વ્રતનો મેઇન મહિમા ઈ છે કે વ્રત હંમેશા નિયમ પ્રમાણે પૂરી શ્રદ્ધાથી હોવું જોઈએ. વ્રત એટલે એક નિયમ. ઘણા નથી કહેતા કે ભાઈ અમને આ નિયમ છે, ઈ એક વ્રત છે. ઘણા લોકો કંઈક પાણી પીએ કે કંઈક ભોજન કરે તો એ નથી કહેતા જય શ્રી કૃષ્ણ, સામે વાળો બોલે તો જમી શકતા હોય. આવા ઘણા નિયમો છે. નિયમ રાખ્યો છે, ઈ વ્રત છે. અને એમાં બંધન હોય. વ્રતમાં હંમેશા બંધન હોય, નિયમમાં હંમેશા બંધન હોય. એક 11 રહ્યો હોય ઈ ફરાળ કરવા બેહે ને એક ન રહ્યો હોય ઈ ફરાળ કરવા બેહે. પછી ઓલો ન રહ્યો હોય ઈ ફરાળમાં હાથ નાખી શકે, ઈ રહ્યો હોય પછી ઓલી થાળીમાં હાથ ન નાખી શકે, કારણ કે ઓને બંધન છે. હવે તો ફરાળે કેવા આવ્યા, ન રહેતા હોય એને મન થાય. ફલાહાર, ફલાહાર, હવે આપણે એને ફરાળ કહીએ, પણ સાચો શબ્દ શું છે? ફલાહાર, ફલનો આહાર. જરૂરી છે. ભૂખે ભજન ન હોય ગોપાલા, ભોજન જરૂરી છે. શરીરની ચલાવવા માટે ભોજન જરૂરી, આત્માને ચલાવવા માટે ભજન જરૂરી. શરીરનો ખોરાક અન્ન છે, મનનો ખોરાક ભજન છે. ઘણા બધા વ્રત આવે, એક નિયમ રાખે. નિયમ હોવો જરૂરી છે. યાત્રા કરવા ગયા હોય તો કંઈક નિયમ લેવો જોઈએ. અહીં તમે યાત્રા કરવા આવ્યા તો કંઈક નિયમ રાખજો. જે ઈચ્છા પડે એ રાખી શકાય, એવું નહીં કે આજ કરવું. મન પડે એવો સારો નિયમ, કોઈને હેરાન ન થાય એવો નિયમ, કે આજથી હું એક ગીતાનો પાઠ કરીશ, આજથી હું એક ભાગવતનો અધ્યાય કરીશ, આજથી હું એક માળા કરીશ, કે આજથી હું એક 11 નામ લઈશ, કે આજથી હું કોઈ નડીશ નહીં. જે ઈચ્છા પડે એ પ્રમાણે નિયમ લે. નિયમ લેજો નર ને નારી, એથી ઉઘડશે મોક્ષની બારી. નિયમ લેજો નર ને નારી, એથી ઉઘડશે મોક્ષની બારી. નિયમ લેજો નર ને નારી, એથી ઉઘડશે મોક્ષની બારી. નિયમ લેજો નર ને નારી, એથી ઉઘડશે મોક્ષની બારી. નિયમ લેવાથી કલ્યાણ થાય કાયાનું. 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 નિયમ લેજો નર ને નારી, એથી ઉઘડશે મોક્ષની બારી. નિયમ લેજો નર ને નારી, એથી ઉઘડશે મોક્ષની બારી. એથી ઉઘડશે મોક્ષની બારી. એથી ઉઘડશે મોક્ષની બારી. નિયમ યમ નિયમ આપણા જે અષ્ટાંગ યોગમાં બતાવ્યા છે.
યમ નિયમ આસન ધ્યાન ધારણાર પ્રત્યાહાર સમાધિ આ જે અષ્ટાંગ યોગ છે એમાંનો એક યોગ નિયમ છે. નિયમનો અર્થ થાય નિયમિતતા. તમે રોજ કરી શકો છો એ નિયમિત છે. રોજ કરો. આપણે કેમ નિયમ છે કે રોજ 3 ટાઈમ જમવાનું, રોજ 8 કલાક સુવાનું, રોજ 9 વાગે ઉઠવાનું, 10 વાગે કથામાં આવવાનું. આ બધા નિયમ હોય. એમ પર્ટિક્યુલર પરફેક્ટ નિયમ. સમય મુજબ હોય. જેનું જોજો નિયમિત જીવન હશે ને એ બીમાર બહુ ઓછા પડતા હશે. નિયમસર રાત્રે સૂઈ જાય, નિયમસર જાગે, નિયમસર ભોજન કરે. ને આપણું કેવું, એક દી 11 વાગે હોઈએ, એક દી 12 વાગે હોઈએ, ને એક દી 12 વાગે જમીએ, ને એક દી 2 વાગે જમીએ. હાવ ઉલટા સુલટું. એટલે શરીરને આપણે એવી રીતે સેટલમેન્ટ કર્યું છે, શરીર બગડે છે. વ્રતનો અર્થ થાય નિયમ, બસ, બીજું કાંઈ નહીં. કોઈ પણ નિયમિત કરો એ તમારું વ્રત છે. કોઈ પણ સારું કામ નિયમિત કરો એ વ્રત છે. સદા વ્રત છે, ધર્મ વ્રત છે, કાર્ય વ્રત છે. સૌથી મોટામાં મોટું મૌન વ્રત છે. બધા વ્રતમાં આવે. અદિતિને કહ્યું તમે પયો વ્રત નામનું વ્રત કરો, તમારે ન્યા એવું સંતાન જન્મ ધારણ કરશે. 12 દિવસનું વ્રત કર્યું. અદિતિના ઉદરમાં સાક્ષાત નારાયણ આવ્યા. અદિતિનું તેજ વધવા લાગ્યું. બધા જ ઋષિઓ કશ્યપ મુનિના ઘરે આવવા લાગ્યા. કેવા લાગ્યા, મહારાજ તમારે ત્યાં જગન્નાથનો નાથ આવશે, પ્રભુનો અવતાર થશે. રાજી થયા. જેમ જેમ સારા સમાચાર મળતા ગયા તેમ તેમ કશ્યપ અને અદિતિનું ભજન વધવા લાગ્યું. ધૂન લાગવા લાગી. મનથી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. અને જ્યારે હંમેશા ગર્ભવતી સ્ત્રીઓ હોય એ ભગવાનનું ભજન કરે, નામ લે, સારા પુસ્તકો વાંચે ને તો એના સીધા સંસ્કારો આવનાર બાળક ઉપર પડે છે. એ સમયે તો ખાસ બહુ ધ્યાન રાખવા જેવો સમય હોય કે બાળકના સંસ્કાર ઉપર જો સારી અસર કરવી હોય તો એ સમયે સારા પુસ્તકો વાંચવા, સારી કથા સાંભળવી, માળા કરવી. એ સંસ્કાર જાત સંસ્કાર હોય, એ ક્યારેય જતા નથી. પાણીપુરી ખાઈને દીકરાઓને જન્મ આપ્યા અને એ દીકરાને શ્રવણ જેવા બનાવવા. આપણી ઈચ્છા પાછી એવી, એમ એ દીકરાને પાછા શ્રવણ જેવા બનાવવા. આપણે નક્કી કરવાનું છે કે શું બનાવવું ને એના માટે આપણે નિયમ બનાવવાના. આપણે એવું બનવું પડે. ભગવાનને અવતાર તો અત્યારે લેવો છે. કૌશલ્યા ક્યાં? ભગવાનને અવતાર તો અત્યારે લેવો છે. દશરથ ક્યાં? સારા માતા પિતા બનાય પછી સારા સંતાનોની કામના થઈ શકે. જેમ જેમ કશ્યપ અને અદિતિનું ભજન વધે તેમ તેમ તેજ વધે અને તેમ તેમ ભગવાન નજીક આવવાની કોશિશ કરે. ધૂનમાં મગ્ન થવા લાગ્યા. ધૂન લાગવા લાગી. ધૂન લાગી વામનની ધૂન લાગી. ધૂન લાગી વામનની ધૂન લાગી. ધૂન લાગી વામનજીની ધૂન લાગી.
ધૂન લાગે વામનજીની ધૂન લાગે રૂડા વરસે મોતીના વરસાદ વામનની ધૂન લાગી રૂડા વરસે મોતીના વરસાદજીની ધૂન લાગી રૂડા વર્ષે મોતીના વરસાદ વામનની ધૂન લાગી રૂડા વરસે મોતીના વરસાદ વામનજીની ધૂન લાગી ધૂન લાગીને કામ ક્રોધ ભાગી ગયા ધૂન લાગીને કામ ક્રોધ ભાગી ગયા ધૂન લાગીને કામ ક્રોધ ભાગી ગયા ભાદરવા શુક્લ દ્વાદશી ના દિવસે ભગવાન વામન નું પ્રાગટ્ય થયું આપણી કથામાં વામનજી પધારે છે જય જયકાર કરીએ બોલીએ વામન ભગવાન કી ધૂન લાગી વામનની ધૂન લાગી લાગે વામનની ધૂન લાગી ધૂન લાગી વામનની ધૂન લાગી લાગે વામનની ધૂન લાગે રૂડા વરસે મોતીના વરસાદ વામનની ધૂન લાગી 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 ધૂન લાગી વામનની ધૂન લાગી ધૂન લાગી વામનની ધૂન લાગી ધૂન લાગીને ભાગી ધૂન લાગીને કામ ક્રોધ ભાગી ગયા ધૂન લાગીને કામ ક્રોધ ભાગી ગયા ધૂન લાગીને કામ ક્રોધ ભાગી ગયા આજ વિષ્ણુ વામન થઈને હાલિયા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન થઈને હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે
જરાક સાઈડમાં ઉભો રહો, પાછળ વાળા બેઠા ય નહીં દેખાય. બે સાઈડ ઉભા રહ્યો, બે સાઈડ. શ્વેત બે બાજુ ઉભા છત્ર રહ્યો. શિર પર ધર્યું રે શ્વેત છત્ર શિર પર ધર્યું રે એના કર્મા કમંડલ સાર મારા વાલા કર્મા કમંડળ સાર મારા વાલા એના કર્મા કમંડલ સાર મારા વાલા કર્મા કમંડળ ચાલ મારા વાલા એ આજ વિષ્ણુ વામન બની હાલિયા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન થઈને આવ્યા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે કરુણા સિંધુ ક્યાં હાલિયા રે એવા કરુણા સિંધુ ક્યાં હાલિયા રે કરુણા સિંધુ ક્યાં હાલિયા રે એવા કરુણા સિંધુ ક્યાં હાલિયા રે એ અધૂરી છે આમ આસ મારા વાલા અધૂરી છે આમ આશ મારા વાલા એ અધૂરી છે આમ આસ મારા વાલા અધૂરી છે આમ આશ મારા વાલા આજ વિષ્ણુ ઓ આજ વિષ્ણુ વામન બની આવ્યા રે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની આવ્યા રે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા એ મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા આજ વિષ્ણુ હો આજ વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે ભૃગુ તે કચ્છમાં હું તો હાલું રે એ ભૃગુ તે કચ્છમાં હું તો હાલું રે એવા ભૃગુ તે કચ્છમાં હું તો હાલું રે એ ભૃગુ તે કચ્છમાં હું તો હાલું રે હણવા બલીનું અભિમાન મારા વાલા એ હણવા બલીનું અભિમાન મારવાલા હણવા બલીનું અભિમાન મારા એ વાલા હો હણવા બલીનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન બની હાલિયા રે આજ વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે ઓ વિષ્ણુ વામન બની હાલિયા રે એવા વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન બની હાલિયા રે વિષ્ણુ વામન બની હાલિયા રે બોલો વામન ભગવાન કી વામન જન્મની બધાયને બધાય હો, બધાય હો, બધાય હો. બોલો વામન ભગવાન કી, ભાગવત ભગવાન કી, જગન્નાથ ભગવાન કી. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.
તારો આરતી શ્રી વામન ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી વામન ઘેરે આવ્યા તારો આરતી શ્રી વામન ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી વામન ઘેરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી વામન ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી નૃસિંહ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી નરસિંહ ઘેરે આવ્યા ઋષિ રૂપે નો રમધાના આપે તો હિરણા કસમાયરો પ્રહલાદ ને ઉગાયરા રે ઉતારો આરતી શ્રી નૃસિંહ ઘેરે આવ્યા તારો આરતી શ્રી ભાગવત ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી ભાગવત ઘેરે આવ્યા જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી ભાગવત ઘેરે આવ્યા પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી રે ઉતારો આરતી શ્રી વામન ઘેરે આવ્યા તારો આરતી શ્રી નૃષિ ઘેરે આવ્યા ઉતારો આરતી શ્રી નૃસિંહ ઘેરે આવ્યા વામન ભગવાન જય જલહિ શીતલીકરણમ યાનિ કાનિ ચ પાપાનિ યહ જન્માંતર્ગતાનિ ચ તાનિ સર્વાણિ વિનશ્યન્તુ પ્રદક્ષિણાં જલે જલેહિ જલેહિ પ્રદક્ષિણી કૃત્વા હસ્તેહિ પુષ્પેહિ દેવાભિવંદનમ ભગવાનને વામનજીને આરતી આપી જાજો હસ્તેહિ પુષ્પેહિ દેવાભિવંદનમ દેવમ દત્વા આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ ભગવાનને આપ્યા પછી તમે બધા લઈ લેજો અસ્તૌ પ્રક્ષાલ્ય હાથ સાફ કરી નાખીએ ખાસા કરી નાખો હાથમાં પછી ફૂલની પાકડી લઈ સમર્પયામિ બે હાથ જોડી હૃદયથી પ્રાર્થના કરીએ વસુદેવ વસુતમ દેવમ કંસચારૂનમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ પુરાણ પુરુષોત્તમાય નમઃ પુરાણ